હથિયાર, દૂર શું નજીક શું? વિદ્યાર્થી મિત્રો, ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના બામણા ગામે થયો હતો, જેમને ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1969માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન, અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. નિશીથ, વિશ્વ શાંતિ, પારકા જણિયા, હવેલી અને વિસામો એમના જાણીતા પુસ્તકો છે. જીવનમાં સફરના પણ કેટલાક પ્રકાર હોય છે. આપણે બધાએ અનેક રંગો, પડકારો, સુખ દુઃખમાંથી પસાર થવું પડે છે. આ સફર અનુભવોથી ભરેલો છે. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવી નવી વાતો જાણવા મળે છે. દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે. એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. તો ચાલો મિત્રો, આપણે સફરનું આ સરસ મજાનું ગીત સાંભળીએ. છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. એક વાર સઢ ભર્યા ફૂલ્યા હે વાયરા ખુલ્યા, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું. સામે આભના તે આગણા ખુલે ને પંથ નવા ઝૂલે, કે હોડીને દૂર શું નજીક શું, કે હોડીને દૂર શું નજીક શું.